કચ્છમાં ભેદી રોગચાળાથી 16 લોકોના મોતનો મામલો સામે આવ્યો। આ બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। કચ્છમાં સામાન્ય તાવથી મોત થાય ત્યારે હું કચ્છ હતો અને કચ્છના લખપતના કેટલાક શહેરોમાં મોતની શરૂઆત થઈ હતી। મેં આ બાબતે સરકાર અને વહીવટી તંત્રના અધિકારીઓને પણ જાણ કરી હતી। જો કે સામાન્ય તાવના કારણે કચ્છના લખપતમાં 16 લોકોના મોત થયા છે। જો સરકારે અગાઉથી ચિંતા કરી હોત તો મોત ન થયા હોત। કચ્છમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું અને મચ્છરોનો ભરાવો થયો છે। રાજ્ય સરકારે નિષ્ણાંતોને કચ્છમાં મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ। મૃત્યુ પામેલા 16 લોકોમાં મોટાભાગના યુવાનો હતા। મને આશા છે કે સરકાર આને ગંભીરતાથી લેશે અને તેના પર કામ કરશે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે। महामारी से 16 लोगों की अभी तक मृत्यु हुई है। थोड़ा अगर प्रिकॉशन लिया जाता पहले से, इसकी चिंता होती तो शायद इतनी बुरी हालत नहीं होती। आज भी वहाँ से यही फरियाद आ रही है कि पानी पीने का शुद्ध नहीं मिल रहा है। बारिश के बाद वहाँ पे मच्छरों का बहुत ही बड़ा उपद्रव हुआ है। तो उम्मीद करता हूँ कि सरकार जल्द से जल्द, और एक्सपर्ट्स की टीम जानी चाहिए और एक्सपर्ट्स को भेज के वहाँ पे एक तो मेन रीजन इस वायरस का जानना चाहिए, क्योंकि पता नहीं चलता है, ऐसे ही खांसी बुखार हुई शुरुआत, बाद में न्यूमोनिया जैसी असर होती है और अस्पताल पहुंचने के बाद भी वो बच नहीं पाते ज्यादातर।